રૂપ વિશે બહુ જાણો છો એમ? હા, કારણ કે ઘણીવાર માણસને સમજવામાં આખી જિંદગી નીકળી જાય છે અને ઘણીવાર થોડા કલાકોમાં પણ સમજાઈ જાય છે, જેમ અમે તમને સમજી ગયા છે અને રૂપને પણ. તમે આ જમીન પાછળ શું કામ પડ્યા છો? કંઈક તો સ્વાર્થ હશે તમારો, આ છોકરી માટે, અથવા તો બીજો કોઈ સ્વાર્થ છે તમારો? આમાં અમારો કોઈ સ્વાર્થ નથી. શહેરના માણસો પાસે પણ મન હોય છે. રૂપ મને દીદી કહીને બોલાવે છે અને એટલે હું એના માટે આ બધું કરવા તૈયાર થઈ છું. એટલે ચૂપચાપ આ પૈસા લો અને રૂપને એની જમીનના કાગળિયા આપી દો. અને જો તમે એવું ના કર્યું ને તો આપણી જે પણ વાત થઈ છે એનો મેં વિડીયો બનાવી દીધો છે અને આ વિડીયો હું પોલીસમાં અને કલેક્ટરને પણ આપી દઈશ અને જણાવી દઈશ કે તમે કેવી રીતે ખેડૂતની જમીનને પચાવી દીધી છે. તમને ખબર છે, તમે વગર લાયસન્સે કોઈને વ્યાજ ઉપર પૈસા આપ્યા છે ને એ પણ બહુ ઊંચા વ્યાજ દરે, જે વ્યાજના કારણે રૂપના પપ્પા એટલે કે ખેડૂતે આત્મહત્યા કરી છે. એટલે તમારા ઉપર તો એક માણસને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો પણ ગુનો લાગશે. એટલે તમે મને જેલમાં મોકલશો એમ? હા, જરૂર પડે ને તો એ પણ કરીશ. આખી જિંદગી તમે જેલના સળિયા પાછળ વિતાવશો. જ્યાં સુધી રૂપને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી હું ચૂપ નહીં બેસું, કારણ કે ચૂપ બેસીને ઘણું બધું સહન કરી લીધું. અરે તમારામાં તાકાત છે ને તો અમે પણ કોઈ પાણી નથી ભર્યા. એટલે જ્યાં સુધી રૂપને એનો હક નહીં મળે ને ત્યાં સુધી હું ચેનથી નથી બેસવાની. 2 દિવસ, તમને 2 દિવસનો સમય આપું છું. રૂપને એનો હક પાછો આપી દેજો, નહીં તો આખી જિંદગી જેલના સળિયા ગણવા માટે તૈયાર રહેજો. સાહેબ, આ લોકો છે તો જબરા અને પવન વિરુદ્ધ દિશામાં છે. હવે કાગળ આપી દેવામાં જ મજા છે. જો ડર્યો હોત ને તો આખું આ સામ્રાજ્ય જ ના બનાવ્યું હોત. બહુ શોખ છે ને એને વિડીયો બનાવવાનો, તો ઠીક છે, 2 દિવસમાં રૂપનો અને આ શહેરીજનોનો હિસાબ ચૂકતે કરી દઈએ. હવે એવું કંઈક કરવાનો સમય આવી ગયો છે કે આ બંને જણાએ વિચાર્યું પણ નહીં હોય. આ મોટી બા, હા સાચું છે, અનસુયાબેન પોખરાજના બીજા પત્ની છે. જવાબ આપો, જવાબ આપો! મારા અને અનસુયાના લગ્ન થઈ ચૂક્યા છે. મારા દીકરાના કર્યાની સજા કોઈ સ્ત્રીએ આટલા વર્ષો સુધી ભોગવી. અનસુયા અને આયાન આટલા વર્ષો સુધી આ પરિવાર આ ઘરથી અલગ રહ્યા. મોટી બા, શું થયું ચિરાગ? થાકી ગયો છે બેટા? હા, થાકી ગયો છું. એવું કહેવાય છે કે જ્યારે માણસ દુઃખી હોય ને ત્યારે માના ખોળામાં માથું રાખે ને તો દુઃખ ભાગી જતું હોય છે. એ દુઃખ ભાગવા માટે આવ્યો છું. બાળક તકલીફમાં હોય તો મા પાસે આવે છે, માને તકલીફ હોય તો એ કોની પાસે જાય?
લજ્જાવું અને અનસુયા ઉપર અત્યારે સમય હાવી થયો છે બેટા. હું પણ એ જ વિચારું છું કે આ બધું શું થઈ ગયું. જો ચિરાગ, આ પરિસ્થિતિ બહુ અઘરી છે બેટા. હું પણ હજુ એને સમજી રહી છું. મમ્મી બહુ જ હર્ટ છે. એને સમજાવું છું પણ એ સમજવા માટે તૈયાર જ નથી. આપણે તો ખાલી કહીએ છે બેટા. એ સમજે તો શું સમજે? તમે તો મમ્મીને જાણો છો. એને હું સમજાવું તો કેવી રીતે સમજાવું તમે જ કહો. ત્રણ માં સાથે ખોટું થયું છે ચિરાગ. મારી સાથે, અનસુયા સાથે અને લજ્જા વહુ સાથે. અને બધા અહીંયા પત્ની તરીકે નહીં, એક માં તરીકે વિચાર કરી રહ્યા છે. લજ્જા વહુની આંખમાં આંસુ છે તો એ પત્નીના નહીં, તારી અને પરીની ચિંતાના આંસુ છે, એક માં તરીકેના. અનસુયા ખાલી પોતાનું નથી વિચારી રહી, એ અયાન માટે વિચાર કરી રહી છે. બધા સાથે બહુ ખોટું થયું છે ચિરાગ. અને આ ખોટું મારા દીકરાએ કર્યું છે. પણ આની સજા ખાલી લજ્જા બહુ નહીં ભોગવે ચિરાગ, હું પણ ભોગવીશ. એટલે ન્યાય થશે, એવો ન્યાય થશે કે બધા યાદ રાખશે. મોટી બા, તમે શું કરશો? મેં નિર્ણય લઈ લીધો છે બેટા. શેનો નિર્ણય? તું જો હવે હું શું કરું છું એ. જ્યાં સુધી હું ના કહું તારે અહીંયાથી બહાર નથી આવવાનું ચિરાગ. હું ના કહું ત્યાં સુધી અહીંયાથી બહાર નથી આવવાનું તારે. મોટી બા નહીં. મોટી બા, ચિરાગ નહીં. મોટી બા, મોટી બા, મોટી બા, મારી વાત તો મોટી બા. મારા લજ્જા ભાભીએ 2 દિવસથી કંઈ જ નથી ખાધું. જો આજે બધું જ તમારું ભાવતું બનાવ્યું છે. લો. ના મીરા, બધું જ જમવાનું ટેસ્ટી બન્યું છે. ખાલી ટેસ્ટ કરીને કહો ને કે કેવું બન્યું છે. આલો. મારા અડી ખમેવા લજ્જા ભાભી આમ નાના બાળકની જેમ રડશે તો કેમ ચાલશે? પ્લીઝ શાંત થઈ જાઓ લજ્જા ભાભી, પ્લીઝ શાંત થઈ જાઓ. કેવી રીતે શાંત થઈ જાઉં મીરા? કેવી રીતે? જેના પર મને સ્વાભિમાન હતું એને તો મારા જીવનમાં ઘા કરી દીધો. જેને મેં મારું જીવન માન્યું હતું એના જીવનમાં શું ચાલી રહ્યું છે એની તો મને જાણ જ ના થઈ. ધૂળ પડી મારા ગર્વ પર મીરા, ધૂળ પડી. હું લોકોને કેટલા ગર્વથી કહેતી હતી કે મારા ચિરાગના પપ્પા તો આમ છે, મારા ચિરાગના પપ્પા તેમ છે, મારા ચિરાગના પપ્પા બહુ જ સારા છે. પણ આટલા સમયથી જીવનમાં સાચું શું ખોટું શું હું કઈ જાણી ના શકી મીરા, કઈ જાણી ના શકી. અત્યારે હું અનુભવી રહી છું કે મારું બધું લૂંટાઈ ગયું છે, બધું લૂંટાઈ ગયું છે મારું. લજ્જા ભાભીનું દુઃખ સ્વાભાવિક છે. હું એમને સમજાવું તો સમજાવું છું,